આજે આપણે શીખીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં કંઈ પણ કરીશું, કરશે અથવા તો થશે તે દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. સાદા ભવિષ્યકાળમાં સૂચક કરતા શબ્દો ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ સન્ડે, ટુમોરો મોર્નિંગ, ટુમોરો ઇવનિંગ, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ સેટરડે, નેક્સ્ટ જાન્યુઆરી, એવા બધા જે શબ્દો છે એ વાક્યમાં હોય તો આપણે સમજી જવાનું જે એ વાક્ય છે એ કયું છે, સાદા ભવિષ્યકાળનું છે. સાદા ભવિષ્યકાળનું જે વાક્ય હોય છે એમાં આઈ અને વી હોય છે, એની સાથે વિલ અથવા શેલ લાગે છે. અને યુ, ધે, હી, સી, ઈટ અને કોઈ બી નામ હોય તો એની સાથે શું લાગે છે, વિલ લાગે છે. હવે સાદા ભવિષ્યકાળના એવા વાક્યો જોઈએ આપણે. સારિકા વિલ સિંગ સોંગ નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક આવ્યું એટલે ભવિષ્યકાળ દર્શાવે છે. કરણ વિલ વર્શિપ મહાદેવ. વી શેલ બાય અ કાર. હવે આ સિમ્પલ વાક્ય છે. નેક્સ્ટ વીક, આમાં જો વિલ, શેલ એ બધું આવે છે તો એ સાદા ભવિષ્યકાળનો સૂચન કરતા વાક્યો છે. હવે સાદા ભવિષ્યકાળના જે વાક્યો છે એને નકારમાં બનાવવા હોય તો કઈ રીતે બનાવાય? તો એમાં વિલ નોટ અથવા તો વોન્ટ આવે છે. વિલ નોટ અથવા તો વોન્ટ. વિલ નોટ અને ટૂંકું રૂપ આવે છે, આ એનું ટૂંકું રૂપ છે. હવે અહીંયા કૌંસમાં આપેલા છે શબ્દોનો ઉપયોગ કરી અને એ વાક્યને ખાલી નકાર વાક્ય બનાવવાનું છે. તો આવશે રેખા વિલ ઈટ એપલ્સ. એપલ્સની જગ્યાએ શું મૂકવાનું છે? ઓરેન્જ. તો રેખા will not eat orange. આમાં જે ક્રિયાપદનું રૂપ હોય એનું એ જ આવે છે, એમાં કંઈ ચેન્જ થતો નથી. જેવી રીતે ભૂતકાળમાં શું થતું હતું? ભૂતકાળનું રૂપ આવતું હતું. હની વિલ ફ્લાય કાઇટ્સ નેક્સ્ટ યર. નેક્સ્ટ યર આવ્યું એટલે શું છે? સાદો ભવિષ્યકાળ. હનીની જગ્યાએ શું લખવાનું છે? માહી. માહી will not fly kites next year. હવે અહીંયા છે ધોની વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ મંથ. ધોનીની જગ્યાએ શું લખવાનું છે? સચિન. તો સચિન will not play cricket next month. હવે ચોથું છે અનિતા વિલ મીટ યુ. તો અનિતાની જગ્યાએ શું લખવાનું છે? અંકિતા. તો અંકિતા will not meet you. હવે પાંચમું છે રાહી એન્ડ માહી વિલ પ્લે ટુમોરો. તો અહીંયા રાહી અને માહીની જગ્યાએ શું લખવાનું છે? ભાવેશ. એ તમારે જાતે ગણીને જાતે કરવાનું છે અને નીચે કોમેન્ટમાં એનો આન્સર બતાવવાનો છે. હવે એવી રીતે આવે છે એના પ્રશ્ન વાક્યો. જે પ્રશ્ન વાક્યો હોય છે એમાં શું હોય છે? વિલ હોય છે, હંમેશા પહેલા આવી જાય અને છેલ્લે શું લાગે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પેલું છે માલા વિલ બાય અ ન્યૂ બુક ટુમોરો. ટુમોરો આવ્યું ભવિષ્યકાળ. અહીંયા તો આપેલું જ છે વિલ એટલે શું આવશે? વિલ પછી જે નામ છે એ માલા બાય અ ન્યૂ બુક ટુમોરો. છેલ્લે પ્રશ્નાર્થ છે. હવે બીજું છે અજય વિલ ગો ટુ લંડન નેક્સ્ટ યર. નેક્સ્ટ યર આવ્યું. હવે વિલ પ્રશ્ન વાક્ય બનાવવાનું એટલે વિલ અજય ગો ટુ લંડન નેક્સ્ટ યર.
આઈ શેલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો અહીંયા શેલ આવ્યું, તો શેલ આઈ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. રીતે ચોથું છે ધ પિયુન વિલ નોટ રિંગ ધ બેલ ટુમોરો. તો આવશે વિલ ધ પિયુન not ring the bell tomorrow. હવે પાંચમું છે તમારે જાતે કરવાનું છે. પ્રહલાદ વિલ વર્શિપ ગોડ. અને નીચે કોમેન્ટમાં કહેવાનો છે આનો આન્સર.